વાઘોડિયા તાલુકાના પૂર્વ વિસ્તારમાં 4 દિવસ પૂર્વે ધોધમાર વરસાદ વરસતા તાલુકા વિકાસ અધિકારી દીપેશ પટેલે ગ્રામજનોની મદદે આવ્યા હતા। વાઘોડિયા તાલુકાના પૂર્વ વિસ્તારમાં 4 દિવસ પૂર્વે મન મૂકીને વરસાદ વરસ્યો હતો, જેના પગલે વસવેલ, હિંમતપુરા, મુવાડા, આશા બગાપુરા ગામ ખાતે વરસાદી પાણી ફરી વળ્યા હતા। આ સમયે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દીપેશ પટેલે ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ તલાટી કમ મંત્રીઓને આપેલ સૂચના મુજબ તેઓ જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં તેઓ હાજર રહી લોકોની સાથે ખડે પગે રહી મદદમાં લાગ્યા હતા। આ સાથે સાથે વસવેલ જૂથ ગ્રામ પંચાયતના આશા ગામના કેટલાક રહેણાંક વિસ્તારના મકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા। આ વરસાદી પાણી ભરાતા વસવેલ ગામના દૂધ ડેરીના મંત્રી ધર્મેશભાઈ તેમજ વસવેલ ગામના યુવા ટીમ દ્વારા આશા ગામના મુખ્ય ફળિયામાં લોકોને જમવાની વ્યવસ્થા કરી આપી હતી। આશા ગામમાં પાણી ઓસરતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા આશા ગામે વરસાદી પાણીથી થયેલ નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। ગત 24 તારીખના રોજ વાઘોડિયા તાલુકામાં લગભગ બપોરના 12 થી 2ના ગાળામાં પૂર્વ વિસ્તારના ગામોમાં ભારે વરસાદ થવાના કારણે વસવેલ તેમજ અન્ય ગામોમાં એ જ રીતે સૈડાલમાં પણ ભારે વરસાદના પાણી ફરી વળ્યા હતા। આ સમય દરમિયાન વસવેલ, સૈડાલ તેમજ તમામ ગામોના સરપંચશ્રી ખડે પગે હાજર હતા અને તલાટી કમ મંત્રી શ્રી દ્વારા પણ સમયસર લોકોને જાણ કરવામાં આવેલી હતી। એટલે કોઈ પ્રકારની વધુ પડતી કોઈ જાનહાનિ કે બીજી કોઈ નુકસાની થયેલ નથી। તેમજ આ જાણકારી સતત તાલુકામાં જે નુકસાન કાં તો વરસાદની જાણકારી સતત મીડિયા દ્વારા પણ અમને મળતી રહે છે અને એના જ કારણે અત્યારે તાલુકા પંચાયત દ્વારા તમામ ગામોમાં સર્વે કરવામાં આવેલા છે અને સર્વેના અંતે આગામી દિવસમાં તમામને સરકારી સહાયના ધોરણે જે ધોરણ નક્કી કરવામાં છે એ પ્રમાણે સહાય પણ વિતરણ કરવામાં આવનાર છે।